મારું નામ ચાવડા ક્રિશા છે। આજરોજ અમે અમારી શાળા ન્યુ પ્રોફેસર એકેડેમીમાં ભાગ લીધો છે। આજરોજ અમારી શાળામાં અહીંયા બાળમેળો યોજાયો છે। બાળમેળામાં અમે વૈદિક આશ્રમ શાળા ઊભી કરી છે, જે આજના સમયમાં ઘણી લુપ્ત થઈ રહી છે। પહેલાંના સમયમાં કેવી રીતે બધા ઋષિઓ પોતાના શિષ્યોને કેવી રીતે બધી શસ્ત્ર વિદ્યા આપતા તે બધું શીખવવા માટે અમે અહીંયા બાળમેળાનું આયોજન કર્યું છે। અમારી શાળામાં દર વર્ષે બાળમેળાનું આયોજન થાય છે, જેમાં અમે ઘણી અલગ અલગ પ્રવૃત્તિઓ કરીએ છીએ। ગયા વર્ષે અમે મારું ગામડું ઊભું કર્યું હતું, જેમાં અમે ઘણી લુપ્ત થયેલી વસ્તુઓ, ઘણી તેના રિવાજો, કઈ રીતે પહેલાંના સમયમાં રસોઈ થતી, બધું ઊભું કર્યું હતું। આનો અમારો મુખ્ય હેતુ એ જ છે કે બાળકોને ખબર પડે કે પહેલાંના સમયમાં કેવી રીતે ગુરુ તેના શિષ્યોને કેવી રીતે જ્ઞાન આપતા, કેવી રીતે શીખવાડતા। અહીંયા મેં પણ એક પાત્ર ભજવ્યું છે ગુરુનું પત્ની હોવાનું, જેમાં મારું કામ છે કે હું અહીંયા બેઠા બેઠા અનાજ સાફ કરું અને કેવી રીતે અનાજ સાફ થતું। અહીંયા યજુર્વેદ, ઋગ્વેદ જેવા વેદોનું પણ જ્ઞાન આપવામાં આવ્યું છે। અહીંયા શસ્ત્ર વિદ્યા, યજ્ઞવેદી, જેમાં બાળકો બેઠા છે અને બધાને શીખવવા માગે છે।